सांस्कृतिक सदाचार અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર 8 વ્યક્તિ વિશેષને સુરત ખાતે કરાયા સન્માનિત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કરતા કહ્યું, અસામાજિક પ્રવૃત્તિઓનો કાઉન્ટર એટેક કરવો જરૂરી। एनसीबीની મોટી કાર્યવાહી, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ। 2 કિલો કેટામાઇન જપ્ત, 3 નાઇજીરિયન નાગરિકો સહિત 4 શખ્સોની ધરપકડ। વિવિધ બ્રાન્ડના મસાલાના પેકેટમાં સંતાડી કરાતું હતું ડ્રગ સપ્લાય। રાજ્યના 754 કેન્દ્રો પર યોજાઈ રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા। 300 જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા। પહેલી વખત પરીક્ષામાં બાયોમેટ્રિક સિસ્ટમથી અપાઈ એન્ટ્રી। ઉમેદવારો માટે સ્પેશિયલ જીએસઆરટીસી બસોની કરાઈ વ્યવસ્થા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કુવૈતના પ્રધાનમંત્રી વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક। ભારત કુવૈત સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે કરાઈ ચર્ચા। પીએમ મોદીને ધ ઓર્ડર ઓફ મુબારક ધ ગ્રેટથી કરાયા સન્માનિત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં 668 કરોડથી વધુની પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ। અમિત શાહે માકપા અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું બ્રુ રિયાંગ સમુદાયની ન કરી ચિંતા। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, ભારત ક્યારેય અન્ય દેશને પોતાના નિર્ણય પર વીટો લગાવવાની મંજૂરી નહીં આપે। દેશ હિત અને વૈશ્વિક સુખાકારી માટે નિર્ણય લેશે ભારત। પહેલી જાન્યુઆરી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનો થશે પ્રારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન। 15 લાખ જેટલા રોપાઓથી ફ્લાવર શો કરાશે તૈયાર। ફ્લાવર શોમાં મુકાશે 61 જેટલા સ્કલ્પચર। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીમાં આંશિક રાહત। નલિયામાં લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી, તો અમદાવાદ વડોદરામાં 17 ડિગ્રી તાપમાન, જ્યારે સુરતમાં 19 ડિગ્રી તાપમાન। બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ। અને વડોદરાના આંતરરાષ્ટ્રીય કોટંબી સ્ટેડિયમમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મુકાબલો। પ્રથમ બેટિંગ કરતા ભારતની મજબૂત શરૂઆત, સદીની નજીક પહોંચી સ્મૃતિ માંધાના।